અરે શરબત બની ગયું બાનું? હા, પણ આ છે ને મેં થોડુંક નવી સ્ટાઈલમાં બનાવ્યું છે. બાને ભાવશે ને? અરે બાને છે ને તું કાંઈ પણ બનાવીને આપ ને એ દિલથી ભાવે છે. હા, કોઈ દિવસ બિચારાએ કાંઈ જોયું જ નથી. આપણે બે હાચવીએ છીએ ને એને તો બહુ ગમે છે. તો એક કામ કરું, હમ. હું બાને આપીને આવું, પૂછી તો લઉં કે કેવું લાગ્યું એમને. હા ને? બિલકુલ નહીં. આ શરબત આપવા માટે તમે નહીં જાઓ. હા, તો લાવ. એમને જવું છે, આપીને નહીં આમ થઈને આપણે જવું નહીં. પણ મેં બનાવ્યું છે. પણ બાને તો ખબર જ છે ને કે શરબત તાણી સિવાય બીજું કોઈ બનાવી જ ન હોય કે ઘરમાં. આને ક્યાં બનાવતા આવડે? હા, હાલો જાઓ, લઈને જાઓ. આ બાને શરબત તો પીવડાવી દેશો તમારા હાથેથી, પણ આમાં જે અમે પ્રેમ નાખ્યો છે, જે લાગણી છે, એ ક્યાં લેવા જશો? એ નહીં આવે. હા, હું તારી સાથે વાત કરવા જ આવ્યો છું. તને કહી દઉં છું કે મને ખબર છે તમે બા સાથે આટલા સારી રીતે કેવી રીતે રહો છો. કેવી રીતે? કેવી રીતે? પૈસા માટે જ ને? પૈસા જોતા છે ને તમારે? તમે આ ઘરમાં આવ્યા છો શું કામ? એમને પૈસા આપ્યા છે એટલે જ આવ્યા છો ને? મની ઇઝ પાવર. હા તો હા જો હવે હું તમારા લોકોથી કંટાળી ગયો છું અને મને મારા ઘરમાં તમે લોકો નથી જોતા. એટલે પ્લીઝ તમે આ ઘરમાંથી જતા રહો. રૂપિયા બોલો ને, કેટલા રૂપિયા આપું તમને? પોસિબલ નથી ને દેવાંગ, કહી દો. બરાબર જ છે. અમે લોકો જતા કેવી રીતે રહીએ? અમે લોકો જ્યારે આ ઘરમાં આવ્યા હતા ને ત્યારે એક કાગળ ઉપર બા પાસે સહી કરાવી હતી કે જ્યાં સુધી અમે જે નિયમથી આવ્યા છે એ નિયમ પૂરો ન થાય ત્યાં સુધી અમે લોકો બહાર ના જઈ. અને આમ પણ આ ઘરની બહાર કાઢવાનો હક એક જ વ્યક્તિની પાસે છે અને એ છે તમારા મમ્મી. તમારા મમ્મી કહે છે તો અમે અત્યારે નીકળી જઈશું. અમે ક્યાં ના પાડીએ છીએ? મારા બા ક્યારેય તમને કાઢવા માટે તૈયાર નહીં થાય, તમને ખબર છે. તો બસ. અને એટલા માટે જ હું કહું છું કે હું તમને જવા માટે કહું છું. આખી જિંદગીમાં રૂપિયા નહીં જોયા હોય ને એટલા રૂપિયા આપી દઈશ, પણ મારા ઘરને અને મારા બાને છોડી દો. કેટલા આપશો? કિંમત બોલો ને, કેટલા આપશો? તું બોલ ને. કરોડ? 2 કરોડ? 10 કરોડ? અમારે રૂપિયા નથી જોઈતા, પણ અમારે છે ને માં જોઈ છે. માં, હા તમારી માં. બિચારા આટલા દિવસોથી ઘરમાં એકલા જ રહેતા હતા ને? હા, ત્યારે તો તમે એમ કહેતા હતા કે અમારી પાસે સમય નથી, અમે તમને હાચવી નહીં શકીએ, આ તમારા જે કામ છે એ કોઈથી કોઈ કામ પૂરા નહીં કરી શકીએ. તું સલાહ નહીં આપ. હા, આ બધી જ ખબર પડે છે મને અને મારે શું કરવું શું નહીં મને બધી ખબર પડી ગઈ છે. હું મારા બા સાથે રહેવા માંગુ છું. એમનો પ્રેમ મારે જોતો છે. એ મને જે પહેલા બોલાવતા હતા, ઓફિસે જતો હતો ત્યારે બોલાવતા હતા, પાછો આવતો ત્યારે મારી સાથે વાત કરવા માટે જેવી રીતે વર્તન કરતા હતા ને એ બધું બદલાઈ ગયું છે ને હવે હું એમની સાથે વાત નથી કરી શકતો. તમારા લોકોના લીધે. છે તમારા લીધે. અમારા લીધે? હા. કે પછી તમે લોકોએ સમય નો આપ્યો તમારા લીધે બદલાણું છે? જો હા? એ જે થવાનું માને માં કહીને બોલાવવાથી માં નથી રહેતી. માને સમય આપવો પડે. માની પાસે માલથી ક્યારેક બેસીને પૂછવું પડે કે માં કેમ છે? પણ નહીં, હા તમે લોકોએ એવું તો ક્યારે કર્યું જ નહોતું ને. અને હવે અમે કહીએ છીએ તો ચલા જ લાગશે. તો ચલા અમારે તમારી માં જોઈએ છે. તમે અમને તમારી માં આપી દો, અમે લોકો અહીંયાથી જતા રહીશું. અને હા, જે પૈસા અમને મળવાના છે ને એ પણ તમને આપીને જઈશું. મારે તમારા રૂપિયા નથી જોતા. કેમ? અને મારી- તો ત્યારે તો તમે સાચવ્યા નહીં, ત્યારે તો બોલાવ્યા નહીં. હવે તમારી બા પાસે રહેવાનો સમય જતો રહ્યો છે. મારી બાને હું તમને ક્યારેય નહીં સોંપું. તમે લોકો છે ને આ ખોટો પ્રેમ બતાવી રહ્યા છો. સરખી રીતે ઓળખી ગયો છું કે અડધી મિલકતમાં ભાગ પડાવવા માંગો છો. હા, બાના નામ પર જે કંઈ પણ છે બધું લઈ લેવા માંગો છો, પણ હું એવું થવા નહીં દઉં. અને તમને કહી દઉં છું, તમને લોકોને ગમે તેમ કહીને આ ઘરમાંથી બહાર કાઢીને રહીશ. હા, બા કહેશે તો તમે જતા રહેશો ને? હા, બા કહેશે ને તો જતા રહીશું. વાત રહી પૈસાની, પૈસા નથી જોઈતા. અને હા બાને છે ને અમારી યારે મોકલવા તૈયાર થઈ જાઓ. હા, બધી મિલકત પેલા બા પાસે જેટલી છે ને એ બધી તમારા નામે કરાવડાવી દઈશું. પછી જ આ ઘરની બહાર પગ મૂકશું. પ્રોમિસ. જો તું સમજતો નથી. આ બધું જે મારી સાથે થઈ રહ્યું છે ને એ તારી સાથે થાય ને તો તને ખબર પડે કે દુઃખ કોને કહેવાય. તું મારી બાને છીનવી રહ્યો છે અને એ મારાથી એટલે કે એક દીકરાથી અત્યારે જોવાતું નથી. મારાથી સહન નથી થતું. છેલ્લા કેટલા દિવસથી ઓફિસમાં કામ નથી કરી શકતો, સરખી રીતે રહી નથી શકતો. ઇવન મારી વાઈફ પણ, એને પણ નથી ગમતું આ બધું. અમે બંને છેલ્લા કેટલા દિવસથી રજા રાખી છે બાનો પ્રેમ પામવા માટે, એમની સાથે વાત કરવા માટે, પણ તમે લોકો જ્યારે હોય ત્યારે વચમાં આવી જાઓ છો. તેવા
મને લાગે છે કે હવે દીકરાનો પ્રેમ જાગૃત થયો છે. આ પાને શરબત આપી આવી. હા. કોલ્ડ કોલ્ડ છે ને? અમે ફણી પાછું બનાવશું, આના કરતા આણું બનાવશું. હા, આપણે બે મળીને બનાવીએ. આપણે હું બા જુઓ, હું તમારી સાથે વાત કરવા માંગુ છું. હા, જે થઈ ગયું એ બધું ભૂલી જાઓ પ્લીઝ. હા, તમે મને આવી રીતે ઇગ્નોર ના કરો. તમે જે મારી સાથે વર્તન કરો છો ને મને બિલકુલ પસંદ નથી. તમે કહેશો ને એવી રીતે હું રહેવા માટે તૈયાર છું. પ્લીઝ પ્લીઝ આ લોકોને બહાર કાઢી મૂકો. હા, દેવાંગ અને દામિનીને આ ઘરમાં રાખવાની કોઈ જરૂર નથી. હા બા, સમજવાની કોશિશ કરો. એ લોકો અમને સહેજે ગમતા નથી. મને એમ લાગે છે કે અમારી ભૂલ થઈ ગઈ હશે કદાચ. પ્લીઝ અમને માફ કરી દો. હા બા. તો શું અત્યાર સુધી મને જે જોઈતું હતું એ તમે આપ્યું? તમે મને આ જ કર્યું હતું ને? ધક્કો જ માર્યો હતો ને શબ્દોથી? છોડો ને, એ વાતને ભૂલી જાઓ. અને હું તમને હવે કહું છું ને, કાઢી મૂકો આ લોકોને. મને આ લોકો બિલકુલ પસંદ નથી. અને જો તમે ન કાઢી શકતા હોય તો એકવાર ખાલી તમે મોઢામાંથી બોલી દો કે આ બંનેને બહાર કાઢ, એટલે હું મારી રીતે કાઢી દઉં છું. ના આદિ, આ લોકોએ જ તો મને જીવતા શીખવાડ્યું છે. મારી મરેલી જિંદગીમાં રંગ એણે પૂર્યા છે. મને નવી દુનિયા એણે બતાવી છે. તમે મને ધક્કો મારી શકો, હું એને નહીં મારું. બા, એ તમને ખાલી ભરમાવે છે, ખાલી ફોર્સ લાવે છે તમને બધી વાતમાં. કાલ સવારે તમારું બધું લઈને ઉડી જશે ને તો ખબર કોઈ નથી હા. ઊંઘવાનું, હો. તારે અહીંયા આવવાની શું જરૂર હતી? બોલ ને. કેમ? હા, હું તને કહું છું ને, બાએ કહી દીધું છે તમે લોકો આ ઘરમાંથી નીકળી જાઓ. અમે એ લોકો નહીં નીકળે, નહીં નીકળે. અને તું શું કહે કે એ લોકો મને ભરમાવે છે, હા. ખોટો પ્રેમ કરે છે? ખોટો તો ખોટો પ્રેમ તો કરે છે. મારા જીવનને હવે જીવા જેવું એણે બનાવ્યું છે, તમે બેવે નહીં. અરે તમને ખબર છે છેલ્લા કેટલા દિવસથી અમે લોકો રજા પાડીને તમારી સાથે વાત કરવાની કોશિશ કરીએ છીએ, તમને મનાવવાની કોશિશ કરીએ છીએ. તમે કહો છો પણ તમે એ નથી દેખાતું કે તમે મારી સાથે વાત પણ નથી કરતા, મીરા સાથે પણ વાત નથી કરતા. આ લોકો જ તમને દેખાય છે. અમે પણ ઘરમાં રહીએ છીએ. હા, બસ આવી જ રીતે તમારા બાપ પણ તમારી પાસે ભીખ માંગતા હતા. તમને કહેતા હતા કે મારી સાથે વાત કરો, મને સમય આપો. ત્યારે તમે પણ બા જેવું જ કર્યું હતું ને? એ જે થઈ ગયું એ પતી ગયું છે ને. આ એક વાત મને નથી સમજાતી. આ તમને લોકોને અચાનક એટલો બધો પ્રેમ ક્યાંથી દેખાય આવ્યો? તમને લોકોને એ બીકતું નથી ને કે અમે આ ઘરમાં આવી ગયા છીએ, બાને એટલા સારી રીતે રાખે છે, તો બા બધી પ્રોપર્ટી અમને આપી દેશો ને તમે ઠન ગોપાલ થઈ જશો? ઓ પ્લીઝ, હમ. અમે એવું નથી વિચારતા. અમને ખરેખરમાં અમારી ભૂલ સમજાય છે ને એટલે કહી રહ્યા છીએ. અને રહી વાત પ્રોપર્ટીની, તો એ તો કોઈની તેવડ નથી કે અમારી પ્રોપર્ટી અમારા હાથમાંથી લઈ જાય. અરે પણ જોતી નથી. અમે ક્યાં પ્રોપર્ટી આટો આવ્યા છે? પૈસા અમારે તો આપવા- બા જોઈએ, બા આપી દો, અમે લોકો જતા રહીશું. બા નહીં મળે. કેમ? તારે પૈસા જોતા હોય તો આપવા તૈયાર છું. તું બોલ ને. આ રૂપિયા માટે આવ્યા હતા તો રૂપિયા લઈને જતા રહો ને. બા, હું તો એમ કહું છું કે આપણને લોકોને છે ને આ ઘરમાં શાંતિથી પ્રેમથી રહેવા નહીં દે આ લોકો. હમ. આ બેગ નથી પેક કરવું, આપણે નવું લઈ લેશું. ચાલો આપણે લોકો જઈએ. ચાલો. હા બા, અને આમ પણ તમારાથી દૂર અમે લોકો નહીં રહીએ કે એટલે આપણે લોકો થઈને નીકળી જાય. હા, લોકો તો તમારી વગર અહીંયા જ રહેશે અને હા. વધારે સુખેથી. સાચી વાત છે આની. તમે લોકો સગ્ગો દીકરો અને વહુ હોવા છતાં મને ખોટો પ્રેમ પણ ન આપી શક્યા ને. અને આ બંને તો પારકા છે, ખોટા છે, છતાંય મને સાચા કરતાંય વધારે પ્રેમ અને હૂંફ આપી છે. એટલે હું એ લોકોની સાથે જ જવાનું પસંદ કરીશ. જા બેટા, આપણી બેગ તૈયાર કર. સમજવાની કોશિશ કરો નહીં, ને. હા બિલકુલ નહીં. તમારી સામે હાથ જોડું છું. જુઓ, તમે આવી રીતે અમને છોડીને ન જઈ શકો. બા, માનું છું કે મેં અત્યાર સુધી ભૂલ કરી હતી. મેં ક્યારેય તમને પ્રેમ ના આપ્યો, સમય ના આપ્યો, તમારી વાત ન સાંભળી. પણ આજે એ બધી વાતનો પછતાવો છે મને. મેં પણ આમ જ ભીખ માગી હતી ને. મને ખાલી સમય આપો. ત્યારે તમારી રાત બગડતી હતી, હું કામ માટે આવતી હતી અને તમારો સમય બગડતો હતો. સમય નહોતો ને તમારી પાસે. હવે તમારી પાસેથી એ સમય નીકળી ગયો છે. હવે તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે. તમે તમારા સગા દીકરાને મૂકીને આ ભાડુઆત દીકરા પાસે જવા માંગો છો? હા, કારણ કે તમે તમારી સગી માને છોડીને ભાડુઆત લોકો સાથે જ તો મજા કરવા જતા હતા ને. બસ, ભૂલ હિસાબ હતી. પૂરો. સાચું કહું તો ભૂલ મારી જ હતી. માનું છું કે ભગવાને બધું જ આપ્યું હતું. આપણે એવી કોઈ પૈસાની જરૂર નહોતી, છતાં પણ આ
કામને લઈને હું આટલો દોડતો રહેતો હતો, ક્યારે એ ન વિચાર્યું કે આ કામમાં ને કામમાં સમય વીતી જશે, તમારી ઉંમર વીતી જશે અને ખબર નહીં ક્યારે તમે અમને છોડીને જતા રહેશો. આ જે કંઈ પણ સમય છે, થોડો સમય તમારી સાથે બેસીને પ્રેમથી વાત કરી લો. કદાચ એ સાથે આવશે, કદાચ એ યાદો સાથે આવશે. આ રૂપિયા, આ કામ, બાકી કંઈ જ યાદ સાથે નથી આવવાની. આદિ, એક વાત કહું, તમે તમારી સગી મા માટે સમય ન કાઢી શક્યા, પ્રેમ ન આપી શક્યા, જાતિ જિંદગી હૂંફ ન આપી શક્યા, એટલે જ ઈશ્વરે પણ તમારો ખોળો ખાલી રાખ્યો છે. એને ખબર છે કે જે માને નથી આપી શક્યા એના સંતાનોને શું આપશે, એટલે જ તમે એનાથી વંચિત છો. તો એ તમારી પાસે માગું છું, તમારા પગ પકડું છું, ભીખ માગું છું એક દીકરા તરીકે કે મને છોડીને ન જાઓ, મારી સાથે આવું ન કરો. હા બા, માફ કરી દો, મને માફ કરી દો. પ્લીઝ બા, અમે તમારા પગે પડીએ છીએ. એક ભૂલ તો તમે માફ કરી જ શકો ને. ચાલો જઈએ. હા, અમે બે જણા બા અહીંયા જ રહી છે. અમારું મિશન કમ્પ્લીટ થઈ ગયું. શું? એટલે હા, એટલે એમ કે અમે લોકો ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવ્યા હતા. મતલબ કે એ ટ્રસ્ટવાળા છે ને અમારી જેવા અનાથ બાળકોને સાચવે, મા બાપ વગરના હોય એને મોટા કરે, અને મોટા થયા પછી અમુક એવા વૃદ્ધ વ્યક્તિઓ હોય ને કે જે દુઃખી થતા હોય એની ઘેરે એની સેવા કરવા મોકલે. એટલે એક દિવસ બાય આવ્યા હતા અમારા ટ્રસ્ટમાં અને એને હંધી વાત કરી, અને એટલા હાટું જ અમે અહીંયા આવ્યા હતા. બાકી અમારે કાંઈ રૂપિયાની કે આ તમારી માલ મિલકતની કોઈ લાલચ નથી. તમે બહુ સારું કામ કરો છો. સાચું કહું તો તમે આ ઘરમાં આવ્યા ને તમે જે કંઈ પણ રીતે મારા બા સાથે રહ્યા, પ્રેમ આપ્યો, એ હું જોઈ ન શક્યો. મને લાગ્યું કે આ બધું તો મારે કરવું જોઈતું હતું. એટલા માટે જ તમારો આભારી છું કે તમે એક દીકરાને ભાન કરાવી કે એને કેવી રીતે રહેવું જોઈએ. આજ પછી ક્યારેય હું મારા બાને હેરાન નહીં કરું. હા, આજે ખબર પડી ગઈ કે આ દુનિયામાં જો અમારા જેવા લોકો છે ને તો તમારા જેવા લોકો પણ છે જે હજુ પણ માવતરની વેદનાઓને, માવતરની લાગણીઓને, પ્રેમને સમજી શકે છે. જો ને, આટલી પ્રોપર્ટી હોવા છતાં પણ અમે તો બદનસીબ જ રહ્યા ને. ઘરમાં માં છે છતાંય ક્યારેય પ્રેમ મેળવી ન શક્યા. ત્યારે તમે અનાથ છો છતાં પણ માનો પ્રેમ મળ્યો, લાગણી મળી. સાચી વાત કહી છે ખોટી કે હથેળીમાંથી કોઈ ન લઈ જઈ શકે, હાથમાંથી એકવાર છીનવાય પણ નસીબમાંથી નહીં. તમને ખૂબ ખૂબ આભાર. જો આમ હાથ જોડીને અમને શરમાવશો નહીં. અમારું કામ અહીંયા પૂરું થયું. બા, હા, તમારી આડે આટલા દિવસોથી રહેતા હતા. એક લાગણી, એક પ્રેમની ભાવના છે તમારા પ્રત્યે, પણ શું કરીએ, હવે અમારું કામ અહીંયા પૂરું થાય છે તો હવે અમને રજા આપશો? જમ્યા વગર નથી જવાનું બેટા. અને હા, તમે ગમે ત્યારે અહીંયા આવી શકો છો, તમને છુટ્ટી છે. હર હંમેશા આ ઘરના અને અમારા બધાના દિલના દરવાજા તમારા માટે ખુલ્લા રહેશે. હા, અને જો તમે કહેતા હોય તો આપણે સાથે એકવાર બહાને લઈને કંઈ બહાર જઈએ. હા, છેલ્લી ટૂર ભાડુઆત દીકરો અને સગો દીકરો સાથે જાય. મારે મારી પત્નીને પૂછવું પડશે શું કરવું છે. કેમ નહીં?